હેડ ના તો ખેતરમાં જવું હોય ને વાડો બાડો વાવી છે ચેટલા વારે ફરીએ નહીં જીવે નહીં આ છોકરો તો કામ રોડ ઉપર જ ગયા એમ કાકાને કંઈ ખબર જ નહીં પડશે કે કેવું કિડનેપ બીટનેપ કરી જતો આજ મારા કાકાને સમક્ષ શીખવાડવું પડે હા છોકરા તમે ભલે બીજું બિસ્કીટ છોકરા પાર્લેજી બિસ્કીટ લેવડા પાર્લેજી ભાવા ને હા અને તારા કાકા તો અહીંયા ઘરમાં તમે શું તમે બાળકો ફરતો હતો અને શું કહે હવે તાર બાળકો નહીં રમવાનું ના કોક આપણે હતા કિડનેપ પર આવે લઈ ના જાય સાફ સફાઈનું કામ ચાલે છે બધું મને તો લઈ જવા તો પેલા એનો છોકરો એટલે આ ધ્યાન જુઓ ને છોકરો રસ્તામાં જ રખડતો અને ભૂજ રમતો રોડ ઉપર જ કોક હતા તો આપણે ખબર હોય ને કિડનેપ પર વધારે આવે એટલે કિડનેપ સાધનમાં ઠોકી જાય તો બે કેવું યાર કંદન કેવું દુઃખ થાય અત્યારે એમને સમજણ નહીં પડતી યાર તો આ સમક્ષ શીખવાડું એમને શીખવાડો તો વાહ ઘરે પણ કહેતા નહીં હેલો આવું થાય તો કોક કઈ હા હા હેલો તાર રામ રામ હા હા તે એક જ અમારે કામ ચાલે તો બિહાર દઈને हारा चंपल मिल देता तेरी लो पहला मंदिर की साफ सफाई कर दो फिर 4 वाटी ना हाँ मुझे साफ सफाई कर दो आज आप लोग गुगा मारा दूँ यार पेलो खाना टाइम पे जो आया उन्होंने बोलता भाई क्या क्या कौन बती से दे खाइए तो आगे जा लो यार मौका नहीं है तो जो हम तो जोड़ी हम तो ना रखा पोपटलाल चलो ओए पोपटलाल ए पोपटलाल क्या हम जो करो बस ओलो खवाई गयो सीधानु करो आखो यार रोड पर અમારો ઘરમાં બેહે રાખતા હોય તો હું આ બેહે તો પણ પાણી પીવા જો ને કે લાહી ગયો હવે પતિજી ઇન્ડિયામાં થઈ ગયો હવે મુંબઈ લગન નહીં મળે હવે પતિજી એ હાય અમાર જવાનું જો કે માર તો આવું ઘર છે પૈસા નહીં કશું કેવું કરો તાનું હુના મેલો હવે ના રોવા હેલો ઉઠવા જઈએ આપણે બોલો તો બધો ઓગી પણ આટલા બધો हम तो कुछ जाइए हम दिए तो हम सब करते हैं तो हेलो ये बजे जाइए आ पति जी हो तो आराम से મળતો એ નહીં और रोवा नहीं हेडो पुलिस केस કર્યો આપણો કોકના જોડે ફોન કરાય કોકના પર ફોન કરાવવો પડશે હો पुलिस નો ફોન કરી તાનો મે ખાય पुलिस હો તો ને આપણે જે બેઠા તો શું કરવાનું તે તમે ધ્યાન રાખતા હો તો પણ બધા કીધું ખરું 5 વાગે એટલે ગાય ને તો કોઈ જ્ઞાન જતું રહે તે બાલુકોર પાણી પીવાય કોઈ બાલીકોર કશું હતું નહીં એટલે બાત નાનું ફોન બોન લઈ આવે એટલે ઘરમાં બેઠો બેઠો જોવો રોજ મને ખબર જ નહીં પડતી ફોન મારા પાસે અલે પેલા રોવો હ ને જબરીક કરી છે એ હું થીલિયા છોકરો ખવાઈ ગયો પેલા ટાઈમ નો ભત્રીજો હે ને હું થીલિયા આરો પણ તો બધે ઓજ્યા પણ જો મળે બિયલ મહિને આગળ તાર તો બેહી રહ્યો તો અમે બધું કેળું સગડો કોને લઈ આલે તો બધું લઈને બેહી રહ્યો તો મો કો એવું કર્યું
તો કોઈ કહે છે ને કે પોલીસ કેસ કરવા નહીં જવાનું અમે ખાલી રોસ્યો અમે ઘેર જઈને એવું કરતા હતા વિચાર હું ઘણી જીએ પોલીસ કેસ કરવા તો તને હેડો માં કોણ મૂકું જોવો જોઈએ ઓમ હેડ હેડો તે તને તું ધ્યાન નહીં રાખતો ને એટલે છોકરો ખોઈ બે ઓમ હેડ હેડો મારી માની શોગન આવા ગામમાં આવા દાડા દીવે ચોર બતાવ તો મને ઇન્સ્પેક્ટર ગોલુ પાંડે ને રહેવું ન ગમું. અરે આ તો જો 302 ની 502 ની બધી કલમો લગાવ્યો એટલે 70 જેલના હરૈયા ના ગણાવ તો મને ઇન્સ્પેક્ટર ચાલુ પાંડે નો ખબર જ નહીં પડતી. આવા બચારા નાના છોકરાને લઈ જાય તો એના બાપને અટક આવે તો પછી મારે શું કરવાનું? સાયકલ પંચર પડી અત્યારે શું કરવાનું? અને એનો આઈડો હાથમાં તો આ દંડો તો એના બૈરામ પડવાનો જ છે. પણ મારી મને ઈશ્વર સાચું કહું છું એટલી રીત ચડી અને તે મારી નાખું એવી પગ પડ્યો હું કરીને પતી ગયો છોકરો બોકરો ના મળે એવું નાખે છે જે રાખતા હોય તો ખબર નહીં પડતી. શું જે રાખવાની આખો દારો રોડ ઉપર રમતો હોય પૈકી ખોવાઈ જાય ખોવાઈ જાય તો મેં એવું કરું જીંગો લોકો આખા ગામમાં જે રાખતા હોય તો ખબર નહીં પડતી અમારા છોકરા સીધો આડે આ કોણ બોલ્યું લે? શિખર વંશો તો બોલીશ હું ગોલુ મોલુ પાંડે ઇન્સ્પેક્ટર. બોલો હું થયું? અમનો ભત્રીજો ખોવાઈ ગયો લે ભત્રીજો તમારા મક્કલ નહીં અરે દો અને એટલું મગજ નહીં આમાં પડ્યો હોય બધે ગોટે તોય ના મળ્યો એ તો જોઈએ હેડો સબૂત. અમારું બુલેટ છો મેકું અંદર મેલ્યો હમણાં ઘરમાં ના આટલો મેકીલું સાઈડમાં પછી હેડો ગોતવા. આ તો દાડો દિવસ છોરે તારા તમને બતાવ્યા ધોરા દાડે જ બતાવી જાય ને મન તો તારા હેડો 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 ગોતીએ ક્યું બાજ હતો પેલા રમતો તો અહીં રમતો લાગે નહીં આટલો કોઈ પગ ના વેચતા આર્યું આમાં સીઆઈડી તો હું સીઆઈડી છું આમાં આ રસ્તો થયું બાચા ક્ષેત્રમ હેરો ધન્યવાદ. અને જો તમારા કોઈ ઘરનું બનનું નીકળ્યું તો હું તમને જેલમાં પૂરી દઈ. અમને નહીં એને પૂરવાનું સાચી વાત એ તો પૂરી દે અને તમે એનો છોકરો ચોય રમવા જતો રહ્યો છે અને તમે નહીં ગોત્યો હોય તો તમને જેલમાં જશો. સારું અને હું રિશ્વત નહીં લેતો એટલે મને કોઈ કહેવાનું નહીં. મારું નામ હું ગોલુ મોલુ પાંડે ઇન્સ્પેક્ટર. તું કોક કરે જો લે પગ કરાય હલે સાચી વાત આ તમારા છોકરાના પગ લાગે છે. એટલે આ તમારા છોકરાના પગ છે પાંચ પગ હલે ટાઈમ પકડ એ અરે આ તો ભેંસો એવું હો ભેંસ. અરે આગળ આ રે છોકરાના પગ તમને દેખાય એક દીવાનું હા એવું રમત લે વરસાદ ચાલુ થયા કને રમકડો છે હા છોકરાનો એવું છે તો આગે હેડો અહીં આ રમકડો કોઈ લે નહીં છોકરું કોઈ લાગે આ તો પકડી જ નાખવાનો હેડો યાર હું યાર તમે આ વરસાદના માહોલમાં યાર તમારે માહોલ જોઈને મને ફોન કરતા હોય તો પણ બીજો શું કરું વરસાદ આવી ગયો આ તો તાન તો તડકો હતો ઈ આવે ચેન્નઈ ભાઈ હા નહીં અમાર ભાઈ ચેન્નઈ ભાઈ નકે એરા જ આવ હું તો ના આવ માર તો રાતનો સીન એટલે હું તો રાતે હે ને શ્યામ કરે એટલે મને સીન કે બધા. હા હેરો અલા હું થયું આ ઠંડી વાય હેરો એ અલે હેરો ને અને જો મેં શું કીધું હા મજા નહીં આવે તમારા મજા હશે. સારું એલા કીધું ફટાફટ હેડો અને તમારા ભાઈઓને પછી મેરા આવત બોલાવી લેજો. સારું એટલે બધે બોલાવજો તમે હટજો ભાઈ
બધી મને પૂછપરછ કરજો. કશી પૂછવાનું નહીં કોણ ઇન્સ્પેક્ટર જેવું કરવા જાશો તો નહીં થાય. આ તમે બડા છોકરા હા તમારા છોકરાના અચ્છા નહીં ના દે છોકરો અમે મને હેરો મારે ઇતા ભાન જઈને કેવું પડશે આવું તો બધું ના ચાલે પોલીસ આવી છે જલ્દી ઇતા હું કહું પોલીસ વાળા આવ્યા હો બધા પોલીસ વાળા આવ્યા હો ઊંઘતા આ છોકરાનું કોક કરો આ કાળુ ભાઈ તો મને હલવાડે એને કીધું તો કે કઈ થાય તો કે મને કહેજે પણ આ તો હલવાઈ ગયો. હું કે ફોન આગળ રાખી અને કોક કરવાનું કરો હું નકપ બે માર ખાશું આપણે હાથું કહી દે એટલે આપણે વાકમાં આવીએ એમને લઈ જતો. આવું કરો તમે એટલે આ ખખડાવું અને ઊંઘ આવી. બે જણના ચપ્પલ યાર. બીજું કોણ હતું? સાચું બોલ. કોઈ નહીં. સાચું બોલ. કાળુબા કયા કારુબા? અરે કારુબા. ના તો માર ભાઈ ચકો ભાઈઓ હા કાજુ. અરે સર. અહીં બેહો. તમે આ છોકરા કિડનેપ કેમ કરો? હવે પલ તમને 402 ની કલમ લાગશે. 15 હરિયા ગણાવશું અને જેલની ચક્કીઓ પીસવી પડશે. કારુભા બાપરો અરે રોજ છે ને કે આરામ નો પણ તો આરામ ના આપણે હાથું બોલાઈ જઈએ ને કે આપણે હલવાઈ જઈએ. બોલો. આરામ ના હે ને ત્યારે રોજ રોડ પર ઊંઘાતા રમાડતા હતા રમતો તો એકલો કે આ હિતેશભાઈ નો પ્લાન આવ્યો કે ઓને કોક લઈ જાય અને કોક કિડનેપ કરી જાય તે ઓનો સબક શીખવા માટે આ હિતેશભાઈ આ કોર્ટું કર્યું સાચી વાત છે. આ ભાઈ તમારા છોકરાના જીવતો રાખવાનો હોય તો રોડ ઉપર નહીં રાખવાનો. અત્યારે બચ્ચાને સરકારે રોડે વંઢા મેકાયા ઘરે વાડો કરી ચમ મેકી તો કોઈનું છોકરું મળવું ના જુઓ. અને તમે યાર આવું કરો છો. યાર તો મારું છોકરું ના ગયા આમાં રામા નહીં કાયદેસર ગોધી બાપુનો રોડ છે. ખબર ના પડતી જો કરો તાર છોકરા રોડ ઉપર રમવા મોકલો તમારે બનાવવા તો સાહેબ હવે બે દંડા અમને ઠોકર સમક્ષ શીખવા. તમારા પોચમી ભેડીના ડોહા ઈટો નાખી તાના રોડ બન્યો. આજે ધોકા મેલો એટલે સમજા પડે એટલે બીજી બકા છોકરા હું નામ છે? આરો છોકરો મારો છોકરો બીજો મેલો બીજો પ્લેટ દો મારો ખવડાવે. અને ખબર પડતી હોય તો હું કરે તને રોડ ઉપર મેકલો અમન નામ શું? ઓમનું અમન નામ લાલભા. લાલભાઈ આવો. હા તમે અમન બાજુમાં રહેશો વાહ તો તમને ખબર પડવી જોઈએ. તમે આટલી ઉંમર છે એટલે તમને બે ધોકા પડશે. મને એક જ બોલી હો હા કોઈ નહીં આનો અભરો
સ્ટેન્ડ આપણું બસ સ્ટેશન એટલે આપણી ચોકી અહીં હોમ જ છે ખબર ને લેબરા આગળ ઈકન આવીને જે ખાવું એ કહેવાનું ઈકન રમવાનું આ રોડ પર રહી રમવાનું હો એ સારું હો આવજે હવે આ એ તમે બધે કાલ આવીને લઈ જજે બધા કાલ સહી કરી જજો નકા ભાઈ કાનૂની કાર્યવાહી થશે પેલું વોરંટ ઘરે આવશે અને તમને બધાને જેલમાં લઈ જઈશું એ આમાં નહીં તમે ગુનામ છો અમે તો ભલાઈ માટે કર્યું ભલાઈ માટે કર્યું ઘરે એના બાપને ના કહેવાય અમે તો કઈ થાશે હું કે આમાં આપણું કીધું માનતા જ નતા પૂછો આ એમના ભાઈને પૂછો એમનું કીધું માનતા હતા ના મારું કેવું નતા માનતા તો એમનું કેવું છો એમ મને ગુનેગાર એમને ધ્યાનમાં તો જેલમાં તમારા છોકરાને તમારા ઘરે લઈ જવાનો છોકરો રમતો જ બે લાફા મેં કઈ ઘરે મોકલાય ના મેલા કોકના છોકરા ના જો હા એક એક નું જટન બસારું જો તો પસાર પકડને પડતી ખરા? તા તમે રોડ પર મેકો પણ મારી જગ્યાએ મારો પછી તો તમે મારે ઓ તારો એ હવે ચિંતા ના કરજો આ છોકરાને તાર હું જેલમાં લઈ જાઉં છું વધારે હલવાનું છોકરા ના લઈ જાય છોકરાને લઈ જાઉં છું છોકરાને સહી કરીને લઈ જજો તો સુધી અમારે પોલીસ સ્ટેશનમાં ખાશે હા એ કાલે આવે. કે ખવડાવજો અંદાજ ભાત ખવડાવજો એ હા. અને વાનું હાટકું જો તમે આ હાટકું જો પછી ને એવું છે એવું થઈ ગયું લાગે નહીં આરામ ના અમે મારા મોઢામાંથી કોઈ બોલશે આ ચાર પાલે ખવડાવજો એ હારું જય માતાજી આટલો આપણો આર્યો વિડીયો આટલો પૂર્ણ થાય છે અને વિડીયો પૂર્ણ થાય છે તો કોઈને વાલીને જણાવવાનું કે કોઈના છોકરાને રસ્તા કે સુનસાન જગ્યા પર રમવા દેવા નહીં અને ખેતરમાં પણ બહુ નહીં લઈ જવા જેમ કે અત્યારે કિડનેપ બહુ થાય છે એટલે તો છોકરાને સાચવવા અને આર્યું મનોરંજન માટે છે તો તમારા છોકરાને રમવા દેવા નહીં જય મા